અમદાવાદ શહેરના પોશ વિસ્તાર એવા શિવરંજની બ્રિજ પાસે ખાનગી ફાયરિંગ કરવામાં આવ્યું છે, જેમાં હિતેશ ઝવેરી નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે. લૂંટના ઈરાદે 7 થી 8 રાઉન્ડ ફાયરિંગ કરાયું હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે. તેમજ પ્રાથમિક તપાસમાં 1 કરોડ 9 લાખની લૂંટ કરાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. બાઇક પર આવીને અજાણ્યા શખ્સોએ હિતેશભાઈ ઝવેરી પર ફાયરિંગ કર્યું હતું, જેમને પકડવા જતા 2 વ્યક્તિઓ પણ ઇજાગ્રસ્ત થઈ છે, જેમને સારવાર અર્થે મેડિલિંક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાં એસબીઆઈ બેંકના કર્મચારી ગણાત્રા તેમજ સાયકલ સવાર કનુ નામના વ્યક્તિનો સમાવેશ થાય છે. અમદાવાદમાં શિવરંજની બ્રિજ પાસે કરવામાં આવેલા ખાનગી ફાયરિંગમાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે 2 વ્યક્તિઓ ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર અર્થે મેડિલિંક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પરંતુ ઘાયલોને હોસ્પિટલ દ્વારા સમયસર સારવાર આપવામાં ન આવતા ઘાયલોના પરિવારજનો રોષે ભરાયા હતા અને હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ હોસ્પિટલમાં પણ કોઈ પોલીસ કર્મચારી હાજર ન હોવાનો આક્ષેપ કર્યો હતો. મોટેરા આશ્રમમાં આસારામ સામે યૌન શોષણ કેસ અંગે તપાસ અધિકારી દ્વારા ગાંધીનગર કોર્ટમાં રજૂ કરાયેલ ચાર્જશીટની નકલ આરોપીઓને અપાઈ છે. આ નકલની માંગ કરતી અરજી કેસના એક આરોપી ધ્રુવબેન દ્વારા કરાઈ હતી, જેના સંદર્ભે નકલ આપવા કોર્ટે હુકમ કર્યો હતો. કંડલાના ઇકોનોમિક ઝોનમાં આવેલ 2 પ્લાસ્ટિકની કંપનીમાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી હતી. આ અંગે જાણ થતાં 4 ફાયર ફાઇટરે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. મળતી માહિતી મુજબ કંપનીમાં રહેલા લાખો રૂપિયાના પ્લાસ્ટિકનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. ઉત્તરાયણ નિમિત્તે ગુજરાતમાં પતંગબાજીનો આનંદ માણવા પહોંચેલા અભિનેતા સલમાન ખાને મુખ્યપ્રધાન મોદીના કરેલા વખાણ બાદ અભિનેતાનો વિરોધ થઈ રહ્યો છે. અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં લકી હોટલ સામે એકત્ર થયેલા યુવકોએ સલમાન ખાન અને મોદીના ફોટો સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ જિલ્લા હાઈવે ટ્રાફિક શાખાના અધિકારી અને કર્મચારી વતી એક ખાનગી શખ્સ વાહન ચાલકો પાસેથી હપ્તા ઉઘરાવતો હોવાની ફરિયાદ આવતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને આ ફરિયાદને ગંભીરતાથી લઈ પેટ્રોલિંગ દરમિયાન તે શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન તે શખ્સે જિલ્લા હાઈવે ટ્રાફિક પોલીસ પર આક્ષેપો કર્યા અને તેમના વતી કામગીરી કરતો હોવાની કબૂલાત કરી હતી. આ બાતમીના આધારે એસપી દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે પીએસઆઈ, એસએસઆઈ અને ડ્રાઈવરને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે. રાજકોટ શહેરમાં મંગળવારે મોડી રાત્રે શહેરના ગણેશનગર વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા મેઇન રોડ પર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ મચાવી હતી. હુમલાખોરોએ રસ્તા પર પડેલી એક આઈસર અને 2 બોલેરો વાહનના આગળના કાચ તોડી નાખ્યા હતા. સુરતમાં એક કારની અડફેટે બાળક આવી જતા બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, તો બાળકની સાથે રહેલી તેની દાદીના બંને પગે ફ્રેક્ચર થયું હતું. આ સમગ્ર ઘટના સુરતના ડભોઈ ખાતેની છે, જ્યાં ઘટના બાદ ગુસ્સે ભરાયેલા ટોળાએ કારના કાચ તોડ્યા હતા. સુરતમાં રૂપિયાની લેતી દેતી બાબતે એક વ્યક્તિની હત્યા કરી ફરાર થઈ જનાર એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. મૂળ બિહારનો ઘનિક ગુલેતન નામના શખ્સે તેની સાથે જ કામ કરતા અવધેશની કરપીણ હત્યા કરી નાખી હતી. રાજકોટના કિસારનપરામાંથી મહિલાનું હાડપિંજર મળી આવતા ખળભળાટ મચી ગયો છે. કેન્સર હોસ્પિટલની અગાશી પરથી મહિલાનું હાડપિંજર મળી આવ્યું હતું. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં ઝઘડિયાના રાણીપુર નજીક એક એસટી બસ પલટી હોવાની દુર્ઘટના બની છે, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અમદાવાદ શહેરમાં દોરીથી ઘાયલ થવાના 58 કેસ અને ધાબા પરથી પડી જવાના 48 કેસ નોંધાયા હતા, જ્યારે માર્ગ અકસ્માતના 90 અને મારામારીના 36 કેસ નોંધાયા હતા. સમગ્ર રાજ્યની વાત કરીએ તો રાજ્યભરમાં દોરીથી ઘાયલ થવાના 180 કેસ, ધાબા પરથી પડી જવાના 176 અને માર્ગ અકસ્માતના 682 કેસ નોંધાયા હતા, જ્યારે રાજ્યભરમાંથી મારામારીના 192 કેસ નોંધાયા હતા અને 108ને 1000થી પણ વધુ ઇમરજન્સી કોલ મળ્યા હતા. સુરત જિલ્લા કલેક્ટરે જમીન તકેદારી સીલમાં લેવામાં આવતા મહત્વના નિર્ણયો પણ હવે ઓનલાઈન મૂકવાનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં જ યોજાયેલી બેઠકમાં તમામ ચુકાદાઓ પણ ઓનલાઈન મૂકી દેવાની તૈયારી દર્શાવી છે, જેના કારણે સીટમાં લેવાયેલા નિર્ણયો જાણવા માંગતા બિલ્ડરો અને અરજદારોને હવે દિવસો સુધી રાહ જોવી નહીં પડે. જિલ્લા કલેક્ટર જયપ્રકાશ શિવહરે પારદર્શક વહીવટ માટે આ નિર્ણય લીધો છે. અત્યાર સુધી જિલ્લા કલેક્ટર ઓફિસમાં અરજીઓ, એન્ટ્રીની નકલો, કલેક્ટર દ્વારા થયેલા હુકમો, રાજ્ય સરકારના પરિપત્રો સહિતની માહિતી ઓનલાઈન મૂકવામાં આવી રહી છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભાવિ કુલપતિની શોધખોળ માટેની કવાયત આગામી દિવસોમાં શરૂ થવા જઈ રહી છે. સર્ચ કમિટીની રચના માટે વીર નર્મદ શિક્ષણ ગુજરાત યુનિવર્સિટીની એકેડમિક કાઉન્સિલ અને સિન્ડિકેટની એક સંયુક્ત બેઠકમાં બંને અધિકારી મંડળોના પ્રતિનિધિની નિમણૂક કરાશે.
જામનગર મનપા દ્વારા ઉઘરાવવામાં આવતા ડિફરન્સ ટેક્સનો મુદ્દો કોર્ટમાં પહોંચ્યો હતો, જે મુદ્દે કોર્ટે ચુકાદો ન આવે ત્યાં સુધી ટેક્સ ન લેવાનો હુકમ કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે મનપા દ્વારા 10,000થી વધુ લોકોને ડિફરન્સ ટેક્સ આપવા માટે નોટિસ આપવામાં આવી હતી, જેનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો. બ્રહ્માંડમાં આજે રાત્રે સુપર સ્મોલ મૂન તરીકે જાણીતી અનોખી ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. આ ઘટના દરમિયાન ચંદ્ર 15% નાનો દેખાશે. અવકાશમાં જ્યારે ચંદ્ર મોટો દેખાય ત્યારે તેને સુપર મૂન કહેવાય છે અને તેવી જ રીતે તે નાનો દેખાતા સ્મોલ મૂન તરીકે ઓળખાય છે. આજે રાત્રે શરૂ થતી આ ખગોળીય ઘટના આવતીકાલ વહેલી સવાર સુધી દેખાશે અને તેના કારણે ઠંડીમાં પણ વધારો અનુભવાશે. ખગોળશાસ્ત્રીઓ આ સમયે ચંદ્રની તેજસ્વીતાનો આંક -12.6 માને છે.